રાધા ગોરી ઊંડી કોઠીમાં બેઠા કાઢ્યા કાઠા કવેડા રે લો તારે જોરે ઓઢે કોઠીમાં રાધા ગોરી ઊંડી કોઠીમાં બેઠા કાઢ્યા કાઠા કવેડા રે લો રાધા ગોરી ઊંડી કોઠીમાં બેઠા વાગડામાં ભગવાન ગાયો સારતા ભગવાન એટલે ઓહળી વાળા ભગવાન ચિયા કૃષ્ણ ભગવાન ઓહળી વાળા કૃષ્ણ ભગવાન વનમાં ગાયો સારતા અને ઓહળી વગાડે રાધા ગોરી મેડીએ સડીને હોંભળ્યું કે આ વાહડી કુણ વગાડે તાર તો મેડી સડીને હોંભળ્યું તાર તો મારા ભગવાનની ઓહળી વાગે હે આ ઓહળી વાગે ઈ મારે જવાનું હે રાધા ગોરીએ નક્કી કહ્યું કે મારા ભગવાનને મળવા જવું પડે પણ એમને એમ જવાય નહીં ભાતની જવું ભાતની જવું ભગવાનને શું જોઈએ શૂરમો એટલી કીધું કે રાધા ગોરી ઊંડી કોઠીમાં પેઠા કાઢ્યા કાઠા ઘઉં કાઢ્યા અને પછી પાછી રાધા ગોરી ચીવું પડે ઘઉં હા સમજણ પડે ને રાધા ગોરી ગાળો ગાલી ભેડ્યા ગણાયો રૂડો શૂર આટલું બધું પેલું આપણે એલચી બદામ ખસખસ ચારોલી અને બધું ઘી નાખીને એવો શેરો બનાવ્યો મેલતામાં લડક ગટક સાબુ તો પડે છે મેલતામાં ઉતરી જાય ભગવાન સાહેબ એવો શેરો બનાવ્યો ભગવાન માટે પણ ભગવાન શેરો એકલા ખાતા નતા હાથી ભગવાન કાયમનું દૂધ જોતું આ કાયમનો ભગવાનનો ખાવાનો અભ્યાસ ને કાયમનો ખોરાક કે દૂધ શેરો ખાવાનો પણ હાથે દૂધ પીવાનું તાણી રાધા ગોરીના હાથી કેવું બને હા રાધા ગોરી રેશમે રૂમાલે ભાત ભોજો ગાયોનો દૂધ વિષર્યો રેલો ગાયો નો દૂધ વિષર્યો રેલો ગાયો નો દૂધ વિષર્યો રે દૂધ વગર રાધા ગોરી ભાત આલવા માટે જી ભગવાન કૃષ્ણ ભગવાનને દૂધ વગર ભાત ખવડાવવા માટે જો પણ રાધા ગોરીની તો હું દશા પડજો સાંભળો હો ને રમેશભાઈ ઉઠી જા ને જાગો હા વાહ વાહ ભાઈ વાહ વાહ હવે રાધા ગોરી જંગલમાં સી અને ભગવાનને કેવું કી હા વાલા મારો નામો સારે ધોળો ધન ચોએ બેસી જામ શોરેલો
ભગવાન હું તો ભાત પીને આવી પણ તમે ક્યો બેહીને ખાહો ક્યો બેહીને ખાહો એમ ભગવાનની રાધા ગોરીએ પૂછ્યું તાણી રાધા ગોરીને પાછો જવાબ આલે હા વન મરુડું આશો પાલવનું ઝાડ શીતળ વળી સોયા વળી રેલો આસોપાલવનું ઝાડ હે આપણે કાયમનું એ આસોપાલવના ઝાડ ને બેહીને ખાઈએ રાધા ગોરી તમને ખબર હે કે આ ઝાડને છે બેહીને જ્યારે ગનમાં ગાયો ચારવા માટે હું આવું એને ભાત આવે એટલે આ ઝાડને છે બેહીને મારે ખાવાનું એ ઝાડને છે ભાત લઈ જાઉં એમ કીધું એટલે રાધા ગોરી આસોપાલવનું મોટું પુરાણી ઝાડ હતું ત્યાં લઈ ભાત મૂકીને ભગવાન આવી અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે પાછું ભગવાને ભાત છોડ્યું હા વાલો મારો ભાતા છોડીને જોવે કાયોનો દૂધ નહીં મળે રેલો હવારના ભૂસ્યા અને બપોરે 12 વાગે ભાત જાય એટલે ભગવાન રીંગ તો સડે ને સાહેબ નહીં સડે આપણે ઓળાચી આચી થાચા હોય અને બૈરું બપોરે ભાત હાલવા આવે તો પછી હું દશા આવે એ પછી તમારી મારી બધી થાય થાય ને સુખી વાત ને હવે એના ઠેકાણા પાસે લાધા ગોળી દે ભગવાનને લડાય શી ભગવાનને સાહેબ રી સડી એટલે હું વાત કરો હા વાલે મારે કાળી કડોલની શોટી રાધા ગોરી મારે વારે રાધા ગોરી મારે મારેલો જાડી લીલી સોમ કને મેળે ને સોખંડે ફરી જાય એવી હોટી કાઢી અને ભગવાન જો ઉભા થઈ જો રાધા ગોરીને બે ત્રણ હોટીઓ સંપાડી સાહેબ હા વાલે મારે તોડી કાઢી દોની ચાર ઓશુડલો કરી પડ્યો good.
સાહેબ રાધા ગોરીની જિંદગીમાં કોઈ દાને ટપલી નહીં ખાધેલી અને જો હોટીઓ મારી અને જો રાધા ગોરી ઓ પાપા બરકી ઓ પાપા બરકી ઓહ 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 એમ કરીને 400 હોટીઓ ફરી ગઈ તો હજી રાધા ગોરીનું ટાઢું પડ્યું નહીં. ઓહો પાસે રાધા ગોરી શું કે હોટો ચાર હોટીઓ પડી ને એટલે રાધા ગોરી પાસે કેવું કી હા વાલા મારા મારા જો માને બાપ મયર ઘણો વેગળો રેલો. હા વાલા મારા મારા જો બાપ મયર ઘણો વેગળો રેલો. ઘણો વેગળો રેલો. મારા મા અને બાપ મરી જતો તો મને ઓછો આવા દેહમાં મને આલી અને ભગવાની મને મારી એની મા બાપને હરાપ કરે રાધા ગોરી એમ હરાપ કરી રોતી જાય ને હરાપ કરતી જાય એટલામાં પાછા ભગવાન રીને બોલ્યા ભગવાન રાધા ગોરીને પાછા સમજાવે હા રાધા ગોરી શુકારી માને બાપ વધાતી ના લેખે લશારેલો. હા રાધા ગોરી શુકારે માને બાપ વધાતી ના લેખ લશારેલો. ઓ વધાતી ના લેખ લશારેલો. ભગવાન 1000 સ્વરૂપ વાળા હરિ તારા હજારો નામ કયા નામ મેં લખી કંકોત્રી. ભગવાનના 1000 સ્વરૂપ ઘડીકમાં બાળ થઈ જાય ઘડીકમાં બુઢાપણી થઈ જાય ઘડીકમાં જુવાને થઈ જતા ભગવાનના 1000 સ્વરૂપ. હવે આવા જુવાન થઈને ગોપીઓને પાછા વિતાડતા ગયા. કૃષ્ણ ભગવાન ગોપીઓને વિતાડતા. આ ગોપીઓ રાધા ગોરી આ બધું એમનું પ્રેમ દળ હતું. પ્રેમ દળ ભગવાનનું પ્રેમ લીલાનું દળ હતું. ગોપીઓ રાધા અને ગોપીઓ આ પ્રેમ લીલાનું દળ હતું. હવે એક લીલા પૂરી થઈ રાધાની લીલા પૂરી થઈ હવે ગોપીઓ સાથે પાછા લીલા કરે ભગવાન. હવે કોણજી મહારાજ ના ઘેરે જશોદા માતા ને ઘેર પાછા બાળ સ્વરૂપમાં આવ્યા. બાળ સ્વરૂપમાં કોણજી મહારાજ કોનુડો ઘોડિયામાં એસે અને જશોદા માતા એસોડે અને ગોપીઓ બધી 12 વર્ષથી 12 મહિનાની ગાયો વનમાં છોડી મેલી. હવે ગોપીઓ બધી ભેગી થઈને જશોદા માતાને કહેવા હારું આવી કે જશોદા માતા આપણે એક દાડો ગાયો દોવા હારું જઈએ કે જેટલી વાઈ અને જેટલી જાપણી એ બધું જોતી આવીએ અને વાયલી અહીંથી દૂધ દોઈને આપણે આવતા રહે એમ એવી વાત કરી તો કોણ જે ભગવાન ખોયામાં પડ્યા વિચાર કરી ગોપીઓને વિચારવા રાગ આવ્યો ઓણીઓને મારે વિચારવું છે. હવે સમય નક્કી કર્યો એટલે હારું માજી આપણે કાલે જઈએ એમ કરીને નક્કી કરે એટલે કાલે બીજા દાડે ગોપીઓ આવી અને જવાની તૈયારી કરી એટલામાં કોણજી મહારાજ પાસે જીરી જીરી બોલે અને ડગલીઓ ભરે એટલું ઉંમર અને ઓ માં મારે આપવું હે ઓ માં મારે આપવું હું તો ઘેર નીરું ના માં હું તો ઘેર નહીં હું તો ઘેર નીરું એમ કરીને જશોદા માતાને વિતાડે અને પેલી ગોપીઓ એમ કે માતાજીઓ ની આ કોણ હાઈ લેવો હે અચ્છા હાઈ તો લઉં પણ તમે મને લેવા લાજો હવે તક આપણે ખાસી છીએ તો થોડીક વાર પેલી હાઈ લે ઘડીક થોડીક વાર પેલી હાઈ એમ કરતા કરતા પહોંચી જાઉં તક હા હાઈ લે અસે એસિયા
તું તો જીને તું ખાવા નહીં મોગે ને વગડામાં છે તકા ના 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 નહીં મોગું માં નહીં મોગું અસિયા તું તો જીને પોણી નહીં મોગે ના ના માં નહીં મોગું તું કશું નહીં મોગે ને કશું નહીં મોગું હા વગડામાં કશું મળે નહીં હોય ને તું આવવાનું કે પણ તો કશું મળે નહીં તો જી તું પાસે રોયે તો પાસે ધી ભાટે પાસે તો તું એમ માતા લડે નહીં હો તકા ના હું કશું નહીં મોગું પણ મારે આપવું સાહેબ ગોપીઓ માતાજી બધા નહેરા હા હાથમાં ગોરખા ગોપી ગોરધન દોવા ચાલ્યા હાથમાં ગોર રે હાથમાં ગોરખા ગોપી ગોરધન દોવા ચાલ્યા રાવણ રાવણ ની વાટે હાગો મેળો ચાલ્યાવન રાવણ ની વાટે રે હાગો મેળો વગડાની અંદર પહોંચી ગયા પોતપોતાની ગાયો ખોળવા માંડ્યા જશોદા ઓણા સિયાની પાસે સિયાને કીધું કે સિયા તું ઓણા ઠેકાણે બેસે હો ને હું દૂધ કાઢીને નહીં આવું તો હતી તારે હું ઉઠવાનું નહીં એટલે આ દૂધનું માટલું મેલ્યું આ માટલું હાંસવી ને તારે બેહવાનું હું તારે ખેવાનું નહીં એમ કરી અને માતાજી જશોદા માતા ગાયો દોવા જતી ગોપીઓ પાસે એમ પેલ પાછી ગાયો દોવા જતી અને પોતપોતાની ગાયો દોવી અને કોણજી મહારાજ ગોપીઓને હંગાતી જવા માટે કેવું કાવિત્રું કરે ગોપીઓને હંગાતી જવા હારું એની માથી ગોપીઓને જુદી પાડવા જશોદા માતા વહોરી જોઈ અને ગોપીઓ આગળ ઘેર જોઈ એવું કાવિત્રું ભગવાન કરે પેલું જશોદા માતાનું માટલું હતું ને એનું નેસે હું ભગવાન કોણું કરી અને પેલો નાગનો રાફડો આવે ને એ રાફડા ઉપર મેળવી દીધું એટલે માતાજી દૂધની ડેગડી પર લઈને આવે એટલે માટલામાં રેડે એટલે હરું દૂધ પેલા રાફડા ઉતરી પડે અને થોડીક વાર સીને ગોપીઓ તો ગાયો દોઈને માટલો ભરીને આઈ એટલે પાછા જશોદા માતાને પૂછે હા હું તમને પૂછું મારા જશોદા માતા તમને પોતો મારા જશોદા માતા હું તમને પૂછું મારા જશોદા માતા તમને પોતો મારા જશોદા માતા મારે કેટલી વાર રે મારા તમારે કેતે વાર રે હા મારે કેટલી વાર રે મારા કેતે વાર રે માટલું પોણીના કળશો જરા આપવા દેજો થોડું પાછું જશોદા માતાએ કીધું અસે હું તો માટલું ભરીને આવું ઓણા ગોરખામાં રેડું અને ચોતે જાય હાજી એ મને કશી ખબર પડતી હતી હું બોલું એમાં ખબર પડે ને બધું આ ઇકોમાં કતો ખબર નહીં પડતી હોય જશોદા માતા પાછી ગોપીઓને કી હા ભરું ને મારું ગોરખ ખાલી મારો રે મારો ને મારો ગોરા ભરો ને મારું ગોરખ ખાલી રે મારો ને મારા ગોરા અરે અમારે બહુ લાગે વાર રે અમારે બહુ લાગે વારો રે અમારે તો હશે તમારે હેઠ હોય તો હેઠો અને જશોદા માતા કે તમારે હેઠ હોય તો હેઠો અને મારે તો માટલું ભરાયું નથી એટલે મારે તો વાર લાગી હબું તમારે નહેરું હોય તો નહેરો એટલામાં તો કોણ જી ભગવાને વિતાડવાનું ચાલુ કર્યું માર તો ખાવું હે એ માર તો પોળી પેલે ગોપીઓ હાથી જવા ભગવાનને પેલું ગોપીઓને હાથી જવું એટલે કળા કહ્યું એ માર તો ખાવું હે એ સ્યા વનમાં ઓય જો તને નથી કીધું કે તો ખાવાની મળે કોઈ એનો રોટલો હોને મોકે આપણે મેલ તાણી ના માર તો પોણી પીવું હે અરે વનમો કોનુડો વાલા ભોજનિયા મોકે વનમો કોનુડો
અસલ વાગું છે એ બધી કોમ લાગે છે અસલ વગાડો જીવ છોડો કોણજી મહારાજ ગોપીઓને હંગાતે જવા માટે પેલી જશોદા માતાને વિતાડે એટલામાં જશોદા માતાએ ગોપીઓની પાસે બૂમ પાડી એસે આ સિયો મારે પૂર્ણી મોગે પાછો ખાવા મોગે વિતાડે હે મને મારા માટલું એક તો ભરાયું થી ઓણા છે વારા ફરતી તમે લીજો અમારી બોલ્યો તો કે માતાજી લીધે છે પણ વાટમાં વિતાડો તો નહીં લાજો તકે ના નહીં વિતાડે લીજો નહીં વિતાડે વારા ફરતી લીજો ઘડી ઘડ પેલી કેડી બેહાડે ઘડી પેલી બેહાડે એમ કરતો પહોંચી જાઓ કોણજી મહારાજ તો રાખતા આવ્યો એમ વિચાર કરો મનમાં બીટો રાખતા આવ્યો હોય એટલામાં એક ગોપીને કેડમાં બેહાડી હું કહેતો ભગવાન નો આચાર સૌ ઘડીકમાં મોટા પલમાં મોટા ને પલમાં લેના ભગવાન પલમાં મોટા ને પલમાં લેના હર ઘડી ઓય ભગવાન નથી એમ અત્યારે હાજર ભગવાન અહીં બિરાજમાન હે જો કઈ ભગવાન નું ભજન ગેલું ગાંડું હરિભક્તો ભક્તો એના નામનું ભજન કીર્તન કરતા હોય આખ્યાન કરતા હોય આખ્યાન ના કરતા નાનું ગેલું ગાંડું ભજન કરતા હોય એ પણ પરમાત્માનો વાસ હોય ને ના હોય એવી શક્યત નહીં કે આ ગરધણી ભગવાનને એવું મનમાં ઈચ્છા ના થવી જોઈએ કે મારા આખ્યાન કરાવવાનું હતું પણ આ વરસાદ ચોહો આવી ગયો અમે તો ભગવાન આ નાનું આખ્યાન કરતા આ નાનું ભજન કરીએ એમાં પણ પરમાત્મા તમને ફળ આપી દેશે આપે એના નામનો તમે પરમાત્માના નામનો 1 રૂપિયો વાપરો તો એ તમને વ્યાજ સાથે ગમે તે નિમિત્તે પણ તમને આપી દે એવું નહીં સમજવાનું કે પરમાત્માના નામનું ને એનું ભજન આખ્યાન મારતું કરવાનું મોટું આખ્યાન કરવાનું હતું આ તો એનું ભજન એવું નહીં આખ્યાન કરો ભજન કરો પણ નામ તો એનું છે ને બાપા એનું છે ને પેલું એનું નામ કરવાનું આ એનું નામ છે હવે વાટમાં જતે ગોપીઓ પેલા કોનુડાને વિતાડે ગોપીઓ આસે આ શિવ તો નેનું ખે જીરીક મોટો હોય તાર તો પેણું ગોપીઓ એમ કે પેલા કોણજી મહારાજ વિચાર કરો કે તમને પેણવાનો શોખ હે પેણાવું વાટમાં હેઠો આલો આગળ મજમાં થોડોક 2 કિલોમીટર સીટી પડો પાછું તમને પેણાવો હમણાં મજમાં મોહણ હે એમ ગણે થોડીક આગળ જતામાં ગોપીઓ કોક છૂટી કરે તો કોક પોગ હાઈને ખેસે તો કોક કોણ હાઈને ખેસે તો કોક વાળ ખેસે એમ ગોપીઓ કોણજી મહારાજને વિતાડે અસે આ તમે એનો જીરીક મોટો પેણું હતું અસલ શિવ હે એમ વિતાડતી જોઈ એટલા ભગવાન તો 1000 આગળ 2 કિલોમીટર આગળ જતા તો ભગવાન હડડ સૌ વધારી દીધો આદમી જેવો આદમી ગોપીઓ કરતે 2 ફૂટ ઉપર મોટું ઉભીરો મને ચાંદની ચીક છૂટી કરે વાળ હાઈ ની ખેસે કોણ તોણે તમને પેણું હતું પેણું હે અમે પેણા વગર જવાતું નહીં અમે પેણું એટલે પેણું ઓ ભગવાન અમે તો મશ્કરી કરતી મશ્કરી એટલે મશ્કરી તમે મારી કરી અમે તમને પેણા વગર જવા દો નહીં ભગવાનની સાહેબ ગોપીઓની રોચી ઉતારો માટલો દૂધનો માટલો નેસો ઉતારો મારી નાશે પેડા વગર જો એક પગલું આગળ હેઠી ગયો અરે ગોપીઓ બીજું આમ નાખીને આમ કળા વધાડીને હાથ મોટા કરીને ગોપીઓ બધી ભેગી કરી ક્યાં જો પેડા વગર માંજા છે પેણું એટલે પેણું ઓ ભગવાન આપણે તો બહુમણ જોઈ મો બાપ જોઈ ઘોરો જોઈ એ બધું હું બનાવું બધું પણ પેણા વગર જવા દઉં નહીં પેણું એટલે પેણું ઓહો ગોપીઓ કાશે આ તો થી છોડનારો આ તો બધું બનાવે કે એ ઓ ભગવાન હરખી શહેરો જોઈ બહુમણ જોઈ એ બધું આવી જાય હરખી શહેર આવી જાય બહુમણ આવી જાય મો બાપ આવી જાય બધું આવી જાય તમારો પક્ષ જુદો મારો પક્ષ જુદો હું હમે બંગલે તેલ ચડાવ્યું મને પેલે બંગલે તબલી તેલ ચડાવો પણ પેડા વગર જવાતું નહીં આલે સાહેબ હા વનમો વાળ હર નવી નગરી બનાવે રે મુખને મારે
બાજુ બંગલો બનાવી દીધો, ફટાકથી આ બાજુ બંગલો બનાવી દીધો. પેલા બંગલે ગોપીઓ તો તમે જતી રહો, પેલા બંગલે હું જતો રહું, તો મારા હંગાથી હરખા હરખા સોરા, ગોપીઓ હંગાથી હરખી હરખી સૈયરો. આ રમેશભાઈ જાગો હાલે. હા અચ્છા અચ્છા અચ્છા. જો બે પહાસો, એક પાક ગોપીઓને તેલ સડે, એક પહાસા કોણજી ભગવાનને તેલ સડે. જો એક તાલનો બે તાલ થાય, જો ઢોલ વાગી, હેણાયો વાગી, ભૂંગળ વાગી, શેરો ગીતો ગોય, મોટો ઢોલ વાગે, નેનો ઢોલ વાગે, દેશી ઢોલ વાગે. રમેશભાઈ શું વાત કરે, તો રમતે 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 ઉભો પણ એવું થતું તો હું હતો તો હા કે પાછો આ લેલ્યો ખરે ફરી લેલ્યો લે 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 ઘર ને એ કોણજી મહારાજની ગાવા વાળી, કોણજી મહારાજની ગોપીઓએ વનરાવરમાં લગ્ન કર્યું ને તાણી સહયોરી એ જ હતી. અત્યારે લે 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 ખાસી ભેગી હતી વગર આ છેડ 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 તો ઝપી દે ઓળપા ઉડાડી તો લેલો 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 એ કોણજી મહારાજની સહયોરી. હવે જો ભગવાનની પીઠી સોળી, ભગવાન ફૂલે કા ફરે, આને ગોપીઓ ફૂલે કા ફરે, આને સાહેબ બે દાડા કલાક દોઢ કલાક ફૂલે કા ફર્યો, આને ઝોન આવી ને મોયરામો ઝોન નો ઉતારો શું, આને પાછી સૈયરી જીવી ગોય. અરે ઓરે તું તો એ કલડો